નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી એનટીપીસી કેટેગરીમાં જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો જે ઓર્ગેનાઇઝેશન જે છે એ આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, જે આપણી ભાષામાં આપણે એનટીપીસી કેટેગરી જે કહેતા હોય છે એ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ 1/1/2026 ના રોજથી કાઉન્ટ કરવામાં આવશે, જેમાં તમારી ઉંમર છે ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી હોવી જોઈએ. અને ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. જેમાં આપણે અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસમાં ઓપન, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા ચલણ છે, જ્યારે એસસી, એસટી અને મહિલા કેટેગરીના ઉમેદવાર માટે 250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. જે ચલણ છે એ તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે. ત્યાર પછી આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યા અહીંયા છે એ બે કેટેગરીમાં વહેંચવામાં આવેલી છે. એક છે ગ્રેજ્યુએટ પોસ્ટ અને એક છે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ. તો આપણે ગ્રેજ્યુએટ પોસ્ટની વાત કરી લઈએ પહેલા. તો જેમાં મુખ્ય વાણિજ્યિક કમ ટિકિટ સુપરવાઇઝર જે છે તેમાં 18 થી લઈને 33 વર્ષની ઉંમર રાખવામાં આવી છે. પોસ્ટની વાત કરીએ તો 161 જગ્યા પર આ ભરતી કરવામાં આવી છે. સેલેરીની વાત કરીએ તો સેલેરી રહેશે 35,400 થી તમને પગાર મળવા પાત્ર રહેશે. ત્યાર પછી સ્ટેશન માસ્ટરની વાત કરીએ તો સ્ટેશન માસ્ટરમાં પણ 18 થી લઈને 33 વર્ષ રાખવામાં આવી છે, જેમાં 615 જગ્યા છે. 35,400 સેલેરી તેમાં પણ તમને મળવા પાત્ર રહેશે. ગુડ્સ ટ્રેન મેનેજર જે છે તેમાં પણ 18 થી લઈને 33 વર્ષ છે. જગ્યાની વાત કરીએ તો જગ્યા રહેશે 3,416 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. સેલેરીની વાત કરીએ તો 29,200 થી સેલેરી તમને મળવા પાત્ર રહેશે. જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટમાં છે, 18 થી 33 વર્ષની છે. જગ્યાની વાત કરીએ તો 921 જગ્યા છે અને સેલેરી રહેશે 29,200 થી સેલેરી તમને મળવા પાત્ર રહેશે. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની વાત કરીએ તો જેમાં 18 થી લઈને 33 વર્ષ છે, 638 જગ્યા છે, 29,200 સેલેરી તમને મળવા પાત્ર રહેશે. ટ્રાફિક સહાયકની વાત કરીએ તો જેમાં 18 થી લઈને 33 વર્ષની ઉંમર રાખવામાં આવી છે. કુલ જગ્યા છે 59 અને પગારની વાત કરીએ તો 25,500 છે તમને પગાર મળવા પાત્ર રહેશે. જેમાં આપણે કુલ જગ્યાની વાત કરીએ જે સ્નાતક કક્ષાની જે છે ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ, તેમાં 5,810 જગ્યા પર આ ભરતી કરવામાં આવી છે. હવે જે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ છે તેની વાત કરીએ તો એમાં અંડર ગ્રેજ્યુએટ લેવલની જે પોસ્ટ છે તેમાં વાત કરીએ તો ટ્રાફિક સહાયકમાં 18 થી લઈને 33 વર્ષ છે, 25,500 સેલેરી મળવા પાત્ર રહેશે. વાણિજ્યિક કમ ટિકિટ કારકુન છે તેમાં 18 થી લઈને 30 વર્ષ છે, 21,700 સેલેરી રહેશે. એકાઉન્ટ કમ ટાઈપિસ્ટ જે છે તેમાં 18 થી લઈને 30 વર્ષની ઉંમર છે, 19,900 સેલેરી મળવા પાત્ર રહેશે. જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં છે તેમાં પણ 18 થી લઈને 30 વર્ષ છે, 19,900 સેલેરી મળવા પાત્ર રહેશે. ટ્રેન ક્લાર્કની વાત કરીએ તો તેમાં પણ 18 થી લઈને 30 વર્ષ છે, 19,900 સેલેરી મળવા પાત્ર રહેશે. અને કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે એ 3,050 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. ઇન શોર્ટ 3,050 જગ્યા છે એ 12 પાસ ઉપર રાખવામાં આવી છે અને 5,000 જેવી જગ્યા છે એ ગ્રેજ્યુએટ લેવલ ઉપર રાખવામાં આવેલી છે. મિત્રો ખાસ નોટ કરી લેજો, 8,850 જેવી જગ્યા છે, જેમાં 3,050 જગ્યા છે 12 પાસ ઉપર છે અને 5,000 પ્લસ જગ્યા છે એ ગ્રેજ્યુએટ લેવલની જગ્યા. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ, લાયકાત શું રહેશે તો જેમાં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર અને ગુડ્સ ટ્રેન મેનેજર માટે માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા તેને સમકક્ષ કોઈ પણ ડિગ્રી હોય તો એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. આ સાથે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં પણ છે એક ગ્રેજ્યુએટ લેવલ કમ્પલસરી છે અને કોમ્પ્યુટર પર અંગ્રેજી અને હિન્દીમાં ટાઈપિંગ કુશળતા હોવી જોઈએ. એટલે કે ટાઈપિસ્ટમાં જો તમારે જવું હોય તો ઇંગ્લિશ અને હિન્દીમાં ટાઈપિંગ આવડવું જોઈએ. ત્યાર પછી આપણે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટની વાત કરીએ તો જેમાં કમર્શિયલ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ કમ ક્લાર્ક ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્ક જે છે ટીસી કહેવાય છે, તે આ બધી પોસ્ટ માટે તમારું જે છે એ 12 પાસ હોવું
જોઈએ અને એ પણ 50% ગુણ સાથે, મિનિમમ 50% ગુણ સાથે હોવું જોઈએ. એ જ લોકો અહીંયા છે એ એપ્લાય કરી શકે છે. અને જે લોકોને ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો ફોર્મ ફિલઅપ. તો નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈએ તો CEN 06/2025 જે છે તેની વાત કરીએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 21/10/2025 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેની છેલ્લી તારીખ છે એ 20/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. જ્યારે CEN 07/25 જે છે તેમાં 28/10 થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 27/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. હવે આપણે એડવર્ટાઇઝની વાત કરી લે તો જે તારીખ પહેલા જોયું આપણે CEN 06 જે છે એ ગ્રેજ્યુએટ લેવલ ઉપર રાખવામાં આવી છે અને CEN 07/2025 છે એ અંડર ગ્રેજ્યુએટ લેવલ માટે રાખવામાં આવેલી છે. એટલે કે જો તમારે 12 પાસ ઉપર ફોર્મ ભરવું હોય તો CEN 07/2025 તમારે એડવર્ટાઇઝ નંબર છે એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. અને ગ્રેજ્યુએટ લેવલમાં ભરવું હોય તો CEN 06/2025 તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. આ બે એડવર્ટાઇઝ નંબર છે ખાસ નોટ કરી લેજો. તો મિત્રો આઈ હોપ કે આરઆરબી તરફથી એનટીપીસીની જે 8,875 જગ્યા પર જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં સંપૂર્ણ માહિતી અહીંયા તમને જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.